આ તરફ નર્મદામાં ફરી એકવાર મનસુખ વસાવા વરસ્યા છે અને એ જ રીત એ જ દુશ્મન એમના રાજકીય દુશ્મન ચૈતર વસાવા છે અને એમના પર ફરી એકવાર પ્રહાર કર્યા। આંબેડકર સન્માન સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ગુજરાતમાં પતી ગઈ છે। ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરીને આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા છે ચૈતર વસાવા તેવી પણ એમણે વાત કરી અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મણિપુરની જેમ ગુજરાતમાં આદિવાસીઓને ઉશ્કેરે છે ચૈતર વસાવા આ પ્રકારનું નિવેદન એમણે આપ્યું છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે। કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ ધોળા દિવસે પેલા શું તાળા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી તો કયા મોડે તમે વાત કરો છો? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે। વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય